અરવલ્લી બાયડના આંબલિયારામાં માઝૂમ નદીમાં મગરે ભેંસનો શિકાર કર્યો। આંબલિયાના ગામના ઠાકોર દિનેશભાઈ નાનાભાઈ જેઓ પોતાની સીમમાં જવા પોતાનું પશુધન લઈને નદી પાર કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક મગર આવી ચડતા ભેંસનો શિકાર કર્યો હતો, જેથી ડરના કારણે દિનેશભાઈ સમય સૂચકતા વાપરીને ઝડપથી બીજી ભેંસનું પૂંછ પકડી બહાર કાઢવામાં આવેલી હતી। આ દ્રશ્ય જોઈને કિનારા પર જઈને રડતી આંખોથી પોતાની ભાગમાં લાવેલી ભેંસને મોતને ભેટતા દિનેશભાઈને આંખમાંથી આંસુ વહી ગયા હતા। આ ઘટનાને લઈને સહાય બની જોઈ રહ્યા હતા। જોતજોતામાં મગરે ભેંસનો શિકાર કરી નાખ્યો। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી। નાના ભાડિયાની સરકારી શાળાના વિદ્યાર્થીઓ વિવિધ મુદ્દાઓની રજૂઆતો કરી હતી। ગ્રામજનો સાથે નાના ભાડિયાની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં વિવિધ મુદ્દાઓની રજૂઆતો કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી। આજે ગાંધી જયંતિ નિમિત્તે નાના ભાડિયા ગ્રામ કચેરીમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 2 ઓક્ટોબર ગાંધીજી જયંતિ નિમિત્તે અમે વિદ્યાર્થીઓ અમારી શાળાના અને ગામના વિકાસ કાર્ય માટે સહભાગી થઈ રજૂઆત કરવા હાજરી આપી છે। તો સૌ ગ્રામજનો અને અધિકારીઓને અમારી રજૂઆત માટે માન લાગણી સમજીને ધ્યાન આપવા વિનંતી। અમારી શાળામાં હાજર 200 જેટલી સંખ્યા જેટલા બાળકો ભણે છે, જે શાળાનું પ્રાંગણ અંદાજિત 60+80 જેટલું છે, જેમાં 2 મોટા વૃક્ષો વાવેલા છે અને નાના બાળકો જેટલી જગ્યામાં રમવા અને લપસણી ઉપર બેઠક અને હિંચકા જેવા 4-5 સાધનો છે અને અમારી શાળાથી ક્રિકેટ ગ્રાઉન્ડ અડધો કિલોમીટર જેટલું દૂર છે, જેથી અમારી પાસે અન્ય રમતગમત પ્રવૃત્તિઓ માટે કોઈ સાધનો નથી। પ્રાથમિક શાળાની લગોલગ ગાયોનું વથાણ તેમજ ગામનો મુખ્ય રસ્તો આવેલ છે, જેથી શાળાના સામેની ખુલ્લી જગ્યામાં છાણ અને મૂત્ર અને અન્ય ગંદકી પણ થાય છે, જેમાં 2012 અને 2023માં પ્રાઇવેટ કંપનીના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવેલ છે। એમાં એક વડીલો છે, તેમાં ખાસ ગજિયાના કૂટાની જરૂર છે અને આ જગ્યાએ લોકેશન આપ જાતે પણ રૂબરૂ નિરીક્ષણ કર્યું છે, જેમનું માપ મેજર નીચે મુજબ છે। રૂબરૂ નિરીક્ષણ કર્યું ઉત્તર દિશામાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં પહોળાઈ 38 ફૂટ છે, ઉત્તર અને દક્ષિણમાં એમની લંબાઈ 100 ફૂટથી વધારે છે। દક્ષિણ દિશામાં પૂર્વ અને પશ્ચિમ સાઈડના પહોળાઈ 48 ફૂટ જેટલી છે અને એમાં 10 થી 15 વૃક્ષો આવેલા છે અને અહીંયા મેઇન ગામનું વરસાદનું વહેણ આવેલું છે, જેમના નિકાલ માટે 35 ફૂટ જેટલો પૂર્વ સાઈડમાં જગ્યા રહે છે। અહીંયા ફેન્સિંગ કે કમ્પાઉન્ડ બની જાય અને એમાં ઇન્ટરલોક નાખવામાં આવે તો એની અંદર નવા રમતગમત સાધનો લાવવા શકાય, તેમાં વૃક્ષો માટે સુરક્ષિત થઈ જાય અને ઉત્તર અને દક્ષિણ દિશામાં પાણી માટે નીચે બાઉન્ડ્રી કે ફેન્સિંગમાં બોક્સ પણ મૂકી શકાય, જેના માટે ગ્રામ સભામાં હાજર રહેલા મહાનુભાવ અને ચર્ચા વિચારણા કરી સૌની સહમતિ જાણ્યા બાદ કરાર કરી અંદાજિત 1.5 લાખ જેટલી રકમ ફાળવવા આવે એ બાબતે આપનું ધ્યાન દોર્યું છે। અમારું આ શાળામાં છેલ્લું વર્ષ છે, પણ આ વિષય જે ભણશે એમને ઉપયોગી થશે। મારું નામ અમીરભાઈ શામજીભાઈ હાથી છે। હું ગામ નાના ભાડિયામાં રહું છું અને મારું વ્યક્તિગત પરિચય આપું સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે તો હું માંડવી તાલુકા મહેસરી સમાજમાં 10 વર્ષ સુધી મંત્રી પદે સેવા આપી છે। નાના ભાડિયા ગ્રામ પંચાયતમાં મેં 5 વર્ષ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તરીકે સેવા આપી છે અને વર્તમાનમાં હું નાના ભાડિયા એસએમસીમાં સદસ્ય છું। તો મને એવું લાગ્યું કે ભાઈ દર વર્ષે ગ્રામ સભા તો યોજાય છે, આપણે આપણું દેશ વિશ્વગુરુ બનાવવા માટે એક તો શિક્ષણ, સમર્પણ અને જાગૃતિ છે ને એ મહત્વની છે। તો અમને એવું લાગ્યું કે ભાઈ કારણ કે જો આપણામાં જાગૃતિ અને ઈચ્છા શક્તિ નહીં હોય તો આપણો દેશ કદી આગળ નહીં વધે અને બાળકો હોય છે
બાળકો એ ભવિષ્ય હોય છે અને યુવાનો અને યુવતી એ દેશ અને સમાજની રીઢની હડી હોય છે. તો મેં એમને પ્રેરિત કર્યા કે ભાઈ આપણે આ રજૂઆત કરવી છે. તો કેટલા છોકરાઓ રેડી છે? તો હેતવીબેન અને એની સાથે 5-10 છોકરા છોકરીઓએ રજૂઆત કરવા આગળ આવી. અને જે ગઈકાલે ગ્રામસભા હતી 2 ઓક્ટોબરે, તો એમાં એ લોકોએ પોતાની પ્રાથમિક શાળામાં જે ખુલ્લી જમીન છે અને ત્યાં પાણીનું વહેણ પણ છે, તો એમાં પાણીનો વહેણ પણ ના અટકે અને એ બગીચો બની જાય તો ત્યાં ભવિષ્યમાં કોઈ દબાણ ન થાય. ત્યાં બાજુમાં વતાણ છે તો ગંદકી ન થાય અને જે બાળકો રમતા હોય એની અંદર કોઈ ફેન્સિંગ કે દિવાલ બની જાય તો બાળકો પણ અંદર સુરક્ષિત રમી શકે અને તેને પશુઓની કોઈ ભય ન રહે. તો એના માટે એ લોકોએ રજૂઆત કરી અને આ રજૂઆત એવી હતી કે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી સંભવિત આજદી સુધી કચ્છમાં પોતાને ભણતા બાળકો કદી વિદ્યાર્થીઓ ગ્રામસભામાં રજૂઆત નથી કરી. તો એનાથી એક 2 મેસેજ જશે. તો એક તો બાળકો છે એને તમે અધિકારીઓથી મળાવો, એમને સરકારી કર્મચારીઓ દેખાડો અને એમને ગ્રામસભાઓ અને એવી જગ્યાઓ પર રજૂઆત કરવા શીખવાડો, જેથી આ બાળકોની અંદર આવી અધિકારો, હક અને પોતાની રાષ્ટ્ર અને ગામ પ્રત્યેને જે ફરજો છે, એમના જે હકો છે એના પ્રત્યે જાગૃતિ આવે અને ઈચ્છા શક્તિ જાગે. તો આ બાબતે તેમજ મારી એવી રજૂઆત છે કે આ ગ્રામની અંદર એક સીસીટીવી કેમેરા લાગે અને આ બની શકે તો બગીચો તાત્કાલિક ધોરણે બને. પછી જે ગ્રામ સભાઓમાં ગામની અંદર કોઈ જાગૃતિ નથી હોતી, એથી પૈસા તો ઘણા બધા આપે છે સરકાર પાસેથી અને ઘણી બધી નાણાં પંચની ગ્રાન્ટ આવે છે, તાલુકા પંચાયતની આવે છે, જિલ્લા પંચાયતની આવે છે, ધારાસભ્યની આવે છે, પણ એના કોઈ પત્તીસર આયોજન નથી થતા અને ઉપરથી ઘણું બધું ભ્રષ્ટાચાર થાય છે. હું તો 5 વર્ષ લડ્યો છું અને ઘણા બિલો પેન્ડિંગ રાખ્યા છે. પાણી માટે જે સમસ્યાઓ છે, ગટરની સમસ્યાઓ છે, આયોજન પત્તીસર નથી થતા એની સમસ્યાઓ છે. તો આ સમસ્યાઓનું ગામ લોકો આ બાળકીઓની સાથે જેમ જાગૃત થાય તો મને એવું લાગે છે કે આપણી 90% સમસ્યાઓનું સમાધાન થઈ શકે. અને ગામ લોકોને પણ મારી રિક્વેસ્ટ છે, મારી રજૂઆત છે કે આ બાળકોમાંથી પ્રેરણા લે અને આખા કચ્છને આ બાળકીઓમાંથી પ્રેરણા લેવી જોઈએ. જો એક બાળકીઓ ગ્રામસભામાં જઈ અને વિસ્તરણ અધિકારીને પોતાની રજૂઆત કરી શકતી હોય તો આપણે તો સક્ષમ છીએ, ભણેલા છીએ, મોટા છીએ, વડીલ છીએ, તો આપણને આગળ આવવું જોઈએ. અને આ સમયમાં જે લોકોએ હાજરી આપી એનું અને ખાસ આશાપુરા ન્યૂઝનું હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાતના લાઇટનો અમને થોડોક પ્રોબ્લેમ હતો તો હિરાનભાઈ જોયો કે ભાઈ અહીંયા ભેગા થયા છે તો એમણે પોતાની ગાડી ઊભી રાખી અને એમણે અજવાળો કરી આપ્યો. તો હિરેનભાઈ પરમારનો પણ ખૂબ ખૂબ આભાર. અને હું આટલું કહી અને મારી વાણીને વિરામ આપીશ. ભુજ હોટલ વિરામમાં બીજા નોરતાની ઉજવણી. ભુજ રઘુવંશી સોશિયલ મહિલા પાંખ દ્વારા હોટલ વિરામમાં બીજા નોરતાની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. અમારા જે જગ્યાએ રમી રહ્યા છે વિરામ હોટેલ, તે સાત્વિકભાઈ અમને 13 વર્ષથી અહીંયા રમવાની જગ્યા આપે છે અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા મંડળ તરફથી. અને અમે આ પ્રવૃત્તિમાં આખો લોહાણા માજાર અમારો છે, અમારો રઘુવંશી સોશિયલ ગ્રુપ, તાલુકા સોશિયલ ગ્રુપ બધા અમને મદદ કરી રહ્યા છે, એટલે અમારું આયોજન સફળ રીતે પાર પડે છે. ભુજના શ્રી હાટકેશ યુથ ક્લબ દ્વારા નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ.
જય હાટકેશ, જય માતાજી. શ્રી હાટકેશ યુથ ક્લબ ભુજ દર વખતની જેમ આ વખતે પણ નવરાત્રીનું આયોજન ખૂબ જ ભવ્યાથી ભવ્યપૂર્ણ કરવા જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો એમ જ્ઞાતિના બહોળા પ્રતિસાદ સાથે આ વખતે રેડ કાર્પેટ તેમજ અલગ અલગ ઘણી નવી સુવિધાઓ સાથે આ વખતે યુથ ક્લબ શ્રી વડનગરા નગર વ્યવસ્થાપક મંડળના મદદથી મા અંબા તેમજ દરેક જ્ઞાતિજનોના સહયોગથી માતાજીની આરાધના કરવા માટે આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે. આજે દ્વિતીય નોરતું છે. એવી જ રીતે અલગ અલગ 9 નોરતા સુધી જનરલ કોમ્પિટિશન રાઉન્ડ, વેશભૂષા, ગરબા શણગાર સ્પર્ધા, ચિલ્ડ્રન સ્પેશિયલ રાઉન્ડ તેમજ આઠમને દિવસે આપણી પરંપરાને જાળવી રાખતું એમ જ સંસ્કૃતિનું જતન કરતું એવા ગરચોળા તેમજ ચિકટા રાઉન્ડનું આયોજન શ્રી હાટકેશ યુથ ક્લબ ભુજ દ્વારા કરવા જઈ રહ્યા છે. હું વેદાંત તુષારભાઈ પટણી, પ્રમુખ શ્રી હાટકેશ યુથ ક્લબ તેમજ મારા સાથીદારો મંત્રી જીનલબેન વોરા તેમજ ખજાનચી શ્રી મૌલિકભાઈ વૈદ્યનો પણ સાથ સહકાર તેમજ મારી સમગ્ર યુથ ક્લબની ટીમ આ જહેમત ઉઠાવે છે તો એ ફાળો અને શ્રેય એમને જાય છે અને જ્ઞાતિજનોનો સહકાર હર હંમેશ મળતો રહે છે. ધન્યવાદ. ભુજમાં હાંડલા ગરબીમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. મારું નામ પરિમલ ઠક્કર છે અને આ હાંડલા ગરબી મિત્ર મંડળ આજે 135 વર્ષ પૂરા કરી અને 136મા વર્ષમાં પ્રવેશ કર્યું છે. અને અહીંયાની વિશેષતા એ છે કે અહીંયા માત્ર ને માત્ર નોબત ઉપર જ નોબતના તાલે એને સથવારે રમાડવામાં આવે છે. અને બીજું કે અહીંયા કને ચપ્પલ ઉતારીને જ ખાસ એની પ્રથા છે એ પ્રમાણે ચપ્પલ ઉતારીને જ રમાડવામાં આવે છે. અને બીજું કે અહીંયા એક જે જૂની રમત હમચી તરીકે જે ઓળખ છે એની હમચીની જે રમત છે એ અહીંયા જ હાંડલા ગરબીમાં જ જોવા તમને મળશે અને સારામાં સારી રમત રમવામાં આવે છે. હારીજ શહેરમાં નવરાત્રિ પ્રારંભ થતાં શહેરી મહોલ્લાઓ તેમજ સોસાયટીઓમાં નવરાત્રિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. શહેરની કેળવણી મંડળ સંચાલિત સ્કૂલ કમ્પાઉન્ડમાં શાળા દ્વારા રાસ ગરબાનું આયોજન કેપી હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ, આરડીએ વિદ્યા મંદિર, કેબી ઝવેરી વિદ્યા મંદિર, સ્કૂલ ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ અને વિવિધ રંગીન આકર્ષક કપડામાં તૈયાર થઈને વિદ્યાર્થીનીઓએ વિવિધ આકર્ષક ચણિયાચોળીથી સજ્જ થઈને ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદની લહેરો અને ખુશી જોવા મળી છે. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ.
મંત્રીના હસ્તે ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ઇન લંડન બુકનું અનાવરણ કરાયું. નવલી નવરાત્રિના બીજા નોરતે ગુજરાતના મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કચ્છની ધણિયાણી માં આશાપુરા માતાજીના મંદિરે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવીને માંડવી કચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થ ખાતે નવીનીકરણ અને 123 કરોડની રકમના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરીને વિકાસના કામોની ભેટ આપી છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી. આવ્યો હતો જર્જરિત મકાન, આજુબાજુ કરડાઓ, લોકોને પણ ખબર નહીં કે શ્યામજી કોણ હતા. એવા સંજોગો હતા. માત્ર મકાન નહીં પણ એમના નામ સાથે, એમના કામ સાથે, એમના જીવન દર્શન વિશે પણ આપણે ત્યાં કોઈ ઉપલબ્ધ માહિતી નહોતી. 1967 થી લગભગ 2000 સુધી આ વસ્તુ રહી. નહીં તો 1930માં પંડિત શ્યામજીએ પોતે જાતે વસિયતનામું આપ્યું હતું કે મારા અસ્થિકુંભ હિન્દુસ્તાન સ્વતંત્ર થાય ત્યારે લઈ જજો. એ થયું નહીં. એ દિવસોમાં પહેલી સંસદમાં શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણાએ આપેલી છાત્રવૃત્તિ સ્કોલરશીપ એ લઈને ભણનારા 50 સંસદ સભ્યો હતા. પણ એકવાર માણસને ભૂલી નાખવામાં આવે છે ત્યારે સદંતર ધીરે ધીરે આવું ચાલે છે. કચ્છમાં પણ કંઈ નહીં થયું. થોડા ઘણા પ્રયત્નો જરૂર થયા અને એ પ્રયત્નો સ્થાનિક અહીંના બાહિરજી કારાણી એમણે પણ કર્યા. ધારાસભ્યો એ વખતના હતા જુમખલાલ અને હરિરામ કોઠારી, એ પણ થોડાક પ્રયત્નશીલ હતા. પરંતુ પરિણામ નહોતું આવતું. પરિણામ એટલા માટે નહોતું આવતું કે એક એને માટેની જે રાજકીય ઈચ્છા શક્તિ જોઈ એ છેવટે નરેન્દ્ર મોદીએ પાર કરી. અને ત્યાં સુધી સમિતિઓ રચાઈ, લેખો લખાયા, આ થવું જોઈએ હું કર્યું. અમદાવાદમાં પણ એક મોટી પત્રકારોની અને લેખકોની ને સાહિત્યકારોની એક સમિતિ થઈ, ઇતિહાસકારોની થઈ. અહીં વારંવાર આવવાનું પણ બન્યું. પરંતુ એ પ્રયત્નો થકવી નાખે એવા હતા. કંઈ થઈ શકે એવું હતું નહીં, એમ જ માનીને બધા ચાલ્યા. એટલે હદ સુધી કે જ્યારે મુંબઈથી એક ભાઈએ, એક કાર્યકર્તાએ વિદેશ ખાતા જણાવ્યું કે ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માના થી આપણે પાછા લાવવા છે, તો વિદેશ ખાતા તરફથી આવ્યો કે હુ વોઝ શ્યામજી કૃષ્ણ વર્મા, સેન્ડ ડિટેલ્સ અબાઉટ હિઝ બાયોગ્રાફી. એટલે જ્યાં હિન્દુસ્તાનના કેન્દ્રીય વિભાગને પણ ખબર ન હોય ત્યાં આપણે શું આશા રાખવી. પરંતુ પછી ધીરે ધીરે 2000 પછી વાતાવરણ બદલાયું અને આપણે ભારત સરકારે, ગુજરાત સરકારને કારણે જીની સ્થાપિત જે એમના વસિયતનામું અને કલાશ બંને પાછા લાવ્યા. નહીં એટલા માટે પણ નરેન્દ્ર મોદીએ એ દિવસોમાં વીરાંજલિ યાત્રા કાઢી આખા ગુજરાતમાં, અને લગભગ 50 સ્થાનોએ વીરાંજલિ યાત્રા ગઈ. એટલે 50 સ્થાનોએ ઓછામાં ઓછું ક્રાંતિકાર શ્યામજી કૃષ્ણ વર્મા કોણ હતા એનો અંદાજ આવ્યો. પછી માંડવીમાં કાર્યક્રમ થયો, પહેલા શિલારોપણ થયું, પછી એનો થોડાક જ મહિનાઓમાં આખું ક્રાંતિ તીર્થ ઊભું થયું. એમની ટિકિટ બહાર પડી, ટપાલ ટિકિટ બહાર પડી. વિધાનસભામાં પણ શ્યામજી કૃષ્ણ વર્માનું ચરિત્ર, એક મોટું તૈલચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. આ બધું ધીરે ધીરે થતું ગયું. બીજી બાજુ એમના વિશેના પુસ્તકો પણ નહોતા આપણી પાસે, કારણ કે એમણે પોતે કશું લખ્યું નહોતું. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ અખબાર હતું, એ પણ મળતું નહોતું, ક્યાંય દુર્લભ હતું. કેમ કે 1905 થી 1922 સુધી આ એમણે બહાર પાડ્યું એકલા હાથે. પહેલા લંડન, પછી પેરિસ, પછી જીનીવા. પણ ઇતિહાસ એની નોંધ ન લીધી. આખી દુનિયાના સ્વાતંત્રતાના ઇતિહાસમાં દસ્તાવેજી રૂપે કામ આવે એવું આ મેગેઝિન છે. મેક્ઝિમ ગોર્કી નામના એક રશિયાના બહુ મોટા ગજાના લેખક, પત્રકાર થઈ ગયા. એમણે કહ્યું કે હે કૃષ્ણ વર્માને પત્ર લખીને કે તમે તો ભારતના મેઝિની છો. દુનિયાભરમાં મેઝિનીનું નામ ક્રાંતિકાર તરીકે સૌપ્રથમ આવે છે. આ બન્યું.
ગુજરાતમાં શું, હિન્દુસ્તાનમાં શું. પછી એક ભવાની પ્રસાદ વર્મા નામના આર્ય સમાજી લેખક હતા. એમણે એક પુસ્તક લખ્યું હિન્દીમાં. એક હરવિલાસ સારલા નામના આર્ય સમાજી હતા અજમેરના, એમણે અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું. પણ આપણે ત્યાં સુધી આ બધું પહોંચતું નહોતું. થોડી નકલો છાપે પછી ચાલી જાય. ઇન્દુલાલ યાજ્ઞિકે આપણે યશ એટલા માટે આપવો જોઈએ કે 1930 થી 35માં ઇન્દુલાલ યાજ્ઞિકે લંડનમાં બેસીને શ્યામજીનું જીવન ચરિત્ર લખ્યું. ત્યારે એમને એક મોટા ગજાના સામ્યવાદી નેતા સકલાતવાલા મળ્યા. સકલાતવાલાએ કહ્યું કે અરે તમે તો આ અંગ્રેજોના એજન્ટની જીવનકથા કેમ લખો છો? ઇન્દુલાલે જવાબ આપ્યો કે શ્યામજી રાષ્ટ્રવાદી હતા અને હું એના માટે જરૂર લખીશ. આ એમણે કહ્યું અને લખાયું, છપાયું છે 1950 અને ભારત પણ અંગ્રેજીમાં હતું. ઓછી નકલો હશે, ક્યાંય મળતું નહોતું, ક્યાંય પણ આપણને એનો દુર્લભ હતું. એટલે આ દિવસોમાં થોડા કેટલાક વર્ષોથી મને વિચાર આવ્યો કે આપણે ગુજરાતી અનુવાદ કરવો. એક ગુજરાતી અનુવાદ નાનકડો સંક્ષેપમાં ગોકુલદાસ બાંભળાઈ નામના માંડવીના જે ગાંધીવાદી સજ્જને કરેલો છે. એ વર્ષો વીતી ગયા. એટલે આપણે સંપૂર્ણ અનુવાદ અને એની સાથે સમીક્ષા. નામ છે ઇન્દુલાલ યાજ્ઞિકની નજરે શ્યામજી કૃષ્ણ વર્મા. આ પુસ્તક તૈયાર થયું છે આજે, જેનું લોકાર્પણ થવાનું છે. અને આ એમનું પુસ્તક છે. ઇન્દુલાલ યાજ્ઞિકની નજરે મિત્રો જોઈ શકો છો. અને વિષ્ણુ પંડ્યા સાહેબ ખુદ જે છે એના હાથમાં હા, મેં અનુવાદ કરીને આપણે મૂક્યો છે, સમીક્ષા પણ આપી છે. પંડ્યા સાહેબ, ખાસ કરીને આપણે એક પ્રશ્ન થાય કે જેમ બાબા સાહેબને સ્કોલરશિપ માટે ગાયકવાડ સાહેબે, તો આમને જે છે એ વિદેશમાં ઇંગ્લેન્ડમાં મોકલનાર બહુ મોડેથી કચ્છ રાજ્યની એક સ્કોલરશિપ એમને મળી હતી. એ સિવાય એમને ક્યાંય બહુ પ્રયત્ન કર્યા. પછી એમના એક પત્ની ભાનુમતીના ઘરેણાં વેચીને એ ત્યાં ભણવા ગયા. અને એક મિત્ર હતા એક એંગ્લો ઇન્ડિયન એણે પણ મદદ કરી હતી. એ મદદના આધારે ગયા. અને ત્યાં ગયા ત્યારે મોનિયર વિલિયમ્સે કહ્યું કે આપણી તો મુદત પૂરી થઈ જાય છે, હવે તમને હું નહીં રાખું. પછી માંડ સમજાવીને થોડી સાવ નાની રકમથી એમને રાખ્યા. પછી પુરુષાર્થથી શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાની રીતે અભ્યાસ કર્યો. પહેલા ઓક્સફર્ડના હિન્દુસ્તાનના ગ્રેજ્યુએટ એ પણ થયા. લો કોલેજમાં વકીલ બન્યા. ગુજરાતી પણ એમણે ત્યાં ભણાવ્યું છે, ઓક્સફર્ડની યુનિવર્સિટી. એટલે એ ધીમે ધીમે પુરુષાર્થી થયા. અને જ્યારે પછી એ પણ થયા. લો કોલેજમાં વકીલ બન્યા. ગુજરાતી પણ એમણે ત્યાં ભણાવ્યું છે, ઓક્સફર્ડની યુનિવર્સિટી. એટલે એ ધીમે ધીમે પુરુષાર્થી થયા. અને જ્યારે પછી ભારત પાછા ફર્યા ત્યારે એ 3 જગ્યાએ દિવાન થયા. અજમેરમાં, ઉદયપુરમાં, જુનાગઢમાં. આ જગ્યાએ એમણે જરા આર્થિક રીતે સારું રહેતું થયું. અજમેરમાં એમણે કેટલીક મિલોની સ્થાપના કરી હતી, એને કારણે પણ આર્થિક રીતે સદ્ધર થયા. એટલે એણે પોતાનો પુરુષાર્થ ત્યાં કર્યો. પાછા લંડન ગયા અને પોતાના જિંદગીના તમામ નાણાં ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ અને ઇન્ડિયા હાઉસના ક્રાંતિકારો પાછળ ખર્ચ્યા. ઇન્ડિયા હાઉસમાં સાવરકરજી હતા, મદનલાલ ધીંગરા હતા, લાલા હરદયાળ હતા, લાલા લજપતરાય હતા, મેડમ કામા હતા, બેરિસ્ટર રાણા. આ બધા ક્રાંતિકારો એ જમાનામાં. અને બધાની વચ્ચેની પ્રતિષ્ઠા હતી. આવા લોકોની સાથે રહીને એમણે કામ કર્યું. અને તમે જુઓ કે 1910-11ની આસપાસ પહેલી વાર મેડમ કામાએ શ્યામજી કૃષ્ણ વર્મા સાથે વિમર્શ કરીને જર્મનીના સ્ટ્રુટબર્ગ નામના શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં પહેલો રાષ્ટ્રધ્વજ ફરકાયો હિન્દુસ્તાન. આ લોકો એનું આ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટનું પણ 1905 થી 1923 સુધીના તમામ અંકો જે દુર્લભ હતા, ક્યાંય મળતા નહોતા, આજ સુધી નહોતા, આપણે પ્રાપ્ત કર્યા. છાપી શકાય એવા નહોતા, જર્જરિત અવસ્થામાં હતા, અક્ષરો ઉકેલતા નહોતા. પણ જીએમડીસીએ કામ કર્યું. જીએમડીસીમાં આપણા સ્વાગત રાય અને જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંતસિંહ, આ બંનેની મહેનતથી આ 2 ગ્રંથો બહાર પડ્યા છે. અને એ પણ આજે લોકાર્પિત થશે. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને 2010માં મોદી સાહેબે અને આજે 2024માં આપણા દાદા ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ આવી રહ્યા છે, તો
કઈ રીતે કહેશો કે આ જે છે શૃંખલા પાછી અવિરત અને ફરી પાછું જે છે આ સ્મારક વિશ્વના માનસ પટ ઉપર ફરી પાછું તાજું થયું? ને મહેનત તો કરી છે અને મહેનત સાચી રીતે કરી છે. અત્યારે તમે જુઓ કે શરૂઆતમાં જેટલી કંઈ અહીંયા સગવડો નહોતી, એ અગવડોમાં પણ જીવતું. હવે તો અહીં ગેસ્ટ હાઉસ પણ થવાનું છે, અહીં સુધીના રસ્તા પણ થશે અને બધું રિનોવેશન નવીનીકરણ થયું છે. એક નાનકડો પુસ્તકનો આખો રાખ્યો છે, મોટા ભાગનો ત્યાં ખરીદી રૂમ. ઇન્ડિયા હાઉસને પણ પરિવાર એકદમ નવીનીકરણ કર્યું છે. અંદર તમે જશો એટલે શ્યામજીના બાળપણથી માંડીને છેલ્લા દિવસો સુધી તમે સામે થશે કે આપણે સાથે છીએ. એટલી સુંદર કર્યું છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ લોકોને, અને મેં સાંભળ્યું છે કંઈ 20-25 લાખ લોકો અત્યાર સુધીમાં દર્શન કરવા આવ્યા છે. અમિતાભ બચ્ચન સ્વયંભૂ. અમિતાભ બચ્ચન નથી આવ્યા. અમિતાભ બચ્ચન ત્યાં દરિયા કિનારા સુધી ગયા હતા. પછી મારે સોમનાથની લાઇટ એન્ડ સાઉન્ડ શો એમાંની સ્ક્રિપ્ટ મારી હતી, એમના અવાજ એમનો હતો. એટલે મુંબઈ 2-3 વાર ગયો ત્યારે મેં શ્યામજીનું જીવન ચરિત્ર એમને બતાવ્યું. आश्चर्य थे, अरे इतना बड़ा आदमी मांडवी में था. मैं तो हाँ, लेकिन आप गए नहीं वहाँ. तो एमनो जवाब तो मुझे किसी ने कहा नहीं. अब जब भी होगा मैं जाऊंगा. क्या बात. આ જે છે બચ્ચન સાહેબના શબ્દો. આ બચ્ચન સાહેબના શબ્દો છે. તો પંડ્યા સાહેબનું પણ ખૂબ જે છે એ અત્યારે કહી શકાય કે કાર્ય રહેલું છે ગુજરાતની અલગ અલગ વસ્તુઓને બહાર લાવવા માટે. અને આ પુસ્તકથી ફરી પાછી યુવા પેઢી, અને હું ઈચ્છીશ કે વળી પાછો પ્રશ્ન નહીં આવે કે આ મુજે કિસીને કહા નહીં. એટલે આપણી જવાબદારી છે કે આ સ્મારક વિશે, આ પુસ્તક વિશે આપણે કચ્છના અને સમગ્ર ગુજરાતના અને જ્યાં દેશ વિદેશમાં રહેતા આપણા કચ્છી માળુને આ પુસ્તક સુધી પહોંચાડીએ, આ સ્મારક સુધી પહોંચાડીએ. એ આપણા સમગ્ર કચ્છી માળુની નૈતિક ફરજ બને છે. પરેશ જોશી સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, પંડિત શ્યામજી કૃષ્ણવરા સ્મારક, માંડવી, કચ્છ, ગુજરાત. ખુશખબર કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે. તાજા શાકભાજી અને ફ્રૂટ. નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે. તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો. સ્થળ નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિરાણાની સામે, નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં. કાંચીભાઈ ચૌહાણ. સંપર્ક નંબર 98 791 22 352.